દેશ અને રાજ્ય સાથે જૂનાગઢમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે। હાલ હીટવેવની સ્થિતિના કારણે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં ખાસ વિશિષ્ટ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વધુ પડતી ગરમીના કારણે આ વખતે સક્કરબાગ ઝૂમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ પક્ષીઓને અલગ અલગ રીતે ગરમીથી રક્ષણ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં બરફ, ગ્રીન નેટ, ફોગર, ઓઆરએસ વગેરેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત તેમના ડાયટ ચાર્ટમાં પણ વેટરનરી તબીબ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। એ પ્રમાણે ગુજરાત વન વિભાગ દ્વારા પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર રાખવામાં આવતા વન્યજીવો માટે ખાસ કરીને દરરોજમાં કાળજીઓ લેવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે હીટ વેવ ચાલુ હોય છે ત્યારે એની સવિશેષ કાળજી લેવી પડે છે। આમાં અત્યારે જો આપણે જોઈએ તો જે તાપમાન હતું ગઈકાલે 44 ડિગ્રીની આસપાસ થઈ ગયું હતું। આટલા એક્સ્ટ્રીમ તાપમાનની અંદર જે આપણું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે ત્યાં આપણે પહેલાથી જ ટ્રી કેનોપી છે સારી મેન્ટેન કરેલી છે, જ્યાં વધુ વૃક્ષો થોડી ઠંડક